નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. અયોધ્યા રામ મંદિર તારીખ 22ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા છે, ત્યારે આજરોજ દાહોદ શહેરમાં હનુમાન બજાર નવયુગ મંડળ દ્વારા આજરોજ વિશાળ કલશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ તથા ભાઈઓ ભાગ લીધો. દાહોદના વિવિધ માર્ગો પર પ્રસ્થાન કરી અને ત્યારબાદ મંદિરે પૂજા અને આરતી કરવામાં આવી. આખા દેશમાં 22મી જાન્યુઆરીને લઈને જાણે દિવાળી કરતાં પણ અલગ માહોલ છે એવું લાગે છે, જાણે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નહીં પરંતુ રામનો જન્મ દિવસ હોય એવો માહોલ જામ્યો છે. દેશમાં ઘરે ઘરે જાણે રામનો નવો અવતાર થયો હોય તેમ દેશ, રાજ્ય, શહેર તેમજ નાના નાના ગામડાઓમાં પણ તમામ ઘરે રામના નામની કેસરી ધજા ફરકાવી અને રામ આયેંગે ના ગીતોથી આખું શહેર ગુંજી ઉઠ્યું. જય શ્રી રામ. આજ રોજ શ્રી રણછોડરાય મંદિર ખાતેથી મહેશ્વરી સમાજ અને પાલીવાલ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. રામ મંદિર અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આજે દાહોદમાં પણ ખૂબ જ ખુશીનો માહોલ છે અને દરેક સમાજના ભાઈ બહેનોએ આ યાત્રામાં જોડાઈ અને યાત્રાને ખૂબ જ સફળ બનાવી છે. જય શ્રી રામ.